નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। મિત્રો, એક ક્ષણ માટે કલ્પના કરો, તમારા રસોડાના ડબ્બામાં એક એવી શક્તિ છુપાયેલી છે જે દવા નહીં પરંતુ કુદરતનું જીવંત કવચ છે। એવી વસ્તુ જેને આપણે સામાન્ય સમજીને અવગણીએ છીએ, પરંતુ જે તમારી નસોમાં જમા થતા સાયલેન્ટ કિલર કોલેસ્ટ્રોલ સામે ઢાલ બની શકે છે, તમારા થાકેલા મગજને ફરીથી ચેતન કરી શકે છે અને દિલને નવી તાકાત આપી શકે છે। આપણે બધા પૈસા અને સફળતા પાછળ દોડીએ છીએ, પરંતુ અંદરથી શરીર શું સંકેત આપી રહ્યું છે તેને અવગણીએ છીએ। નસો ધીમે ધીમે કઠોર બની રહી છે, દિલ પર દબાણ વધી રહ્યું છે અને આપણને ખબર પણ નથી પડતી, પરંતુ કુદરતે આપણને એક એવું નાનું પરંતુ અદ્ભુત હથિયાર આપ્યું છે જે આવતા 30 દિવસમાં તમારી હેલ્થ સ્ટોરી બદલી શકે છે। આ કોઈ મોંઘી દવા નથી, આ છે એક નાનકડું બ્રેન ફૂડ જેને દુનિયા અખરોટ એટલે કે વોલનટ તરીકે ઓળખે છે। પરંતુ થોભો, જો તમે વિચારો છો કે હા અખરોટ તો હેલ્ધી જ હોય છે, તો સાવધાન, 99% લોકો તેને ખાવાની સાચી રીત જાણતા નથી। ખોટી રીતથી ખાધેલું અખરોટ ફાયદા કરતાં નુકસાન પણ કરી શકે છે। આજે આપણે જાણીશું અખરોટ તમારા મગજ પર શું ચમત્કારિક અસર કરે છે, દિલ અને કોલેસ્ટ્રોલ માટે તે કેવી રીતે કુદરતી ઢાલ છે, અને તે 8 વૈજ્ઞાનિક રીતે સમર્થિત ફેરફારો જે તમારા શરીરમાં માત્ર થોડા જ દિવસોમાં શરૂ થઈ શકે છે। અને અંતમાં હું તમને કહીશ એક એવી સિક્રેટ રીત જે સામાન્ય લોકો નથી જાણતા। તો તૈયાર રહો, કારણ કે આગામી કેટલાક મિનિટો તમારા સ્વાસ્થ્ય વિશેની સમજને એક નવી દિશા આપશે। આ માત્ર એક વિડીયો નથી, આ એક વોર્નિંગ પણ છે અને સોલ્યુશન પણ છે। ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ। મિત્રો, શું તમે ક્યારે વિચાર્યું છે કે આપણા પૂર્વજો કોઈ લેબોરેટરી કે માઇક્રોસ્કોપ વગર એ કેવી રીતે જાણી લેતા હતા કે કઈ વસ્તુ કઈ બીમારીમાં કામ આવશે? આને કહેવાય છે ડોક્ટ્રિન ઓફ સિગ્નેચર્સ, એટલે કે કુદરતનો ઇશારો। જરા આ અખરોટને ધ્યાનથી જુઓ। જ્યારે તમે તેના સખત બહારના કવચને તોડો છો, ત્યારે અંદરથી શું નીકળે છે? એક ગીરી। હવે આ ગીરીની બનાવટને ધ્યાનથી જુઓ। તેમાં 2 હિસ્સા છે, લેફ્ટ અને રાઇટ હેમિસ્ફિયર, બિલકુલ આપણા માનવ મગજની જેમ। તેમાં એક કરચલીઓ છે જે આપણા મગજના નિયોકોર્ટેક્સ જેવી દેખાય છે। આ માત્ર એક સંયોગ નથી મિત્રો, આ કુદરતનો ચીઝ પાડીને આપેલો ઇશારો છે કે માણસ આ તારા મગજ માટે બન્યું છે। વૈજ્ઞાનિકોએ હવે સ્વીકાર્યું છે કે અખરોટ જ એકમાત્ર એવું નટ છે જેમાં ઓમેગા-3 ફેટી એસિડની માત્રા એટલી વધારે હોય છે જે સીધા તમારા મગજના ન્યુરોન્સ સાથે વાત કરે છે। આજે આપણે અખરોટને માત્ર ખાવાની વસ્તુ તરીકે નહીં, પરંતુ એક સુપર ફૂડ તરીકે જોઈશું। હું તમને ડરાવી નથી રહી, પરંતુ સચ્ચાઈ એ છે કે આજે આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ તે માત્ર આપણું પેટ ભરી રહ્યો છે। આપણા સેલ્સ ભૂખે મરી રહ્યા છે અને અખરોટ એ ભૂખનો ઇલાજ છે। તો ચાલો એક પણ સેકન્ડ બગાડ્યા વગર જાણીએ એ 8 જાદુઈ ફેરફારો જે તમારા શરીરમાં તે સમયે શરૂ થઈ જાય છે જ્યારે તમે મારી બતાવેલી રીતથી અખરોટ ખાવાનું શરૂ કરો છો। સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર, તમારું મગજ। શું તમને પણ આજકાલ નાની નાની વાતો ભૂલી જવાની આદત થઈ ગઈ છે? રૂમમાં ગયા અને ભૂલી ગયા કે શું લેવા આવ્યા હતા, અથવા ભણવામાં મન નથી લાગતું, ઓફિસમાં ફોકસ નથી થતું। આને આપણે બ્રેન ફોગ કહીએ છીએ। અખરોટમાં મળી આવતું DHA, જે એક પ્રકારની ઓમેગા-3 ફેટી એસિડ છે, તે તમારા મગજનું અસલી પેટ્રોલ છે। વિચારો કે તમારું મગજ એક સુપર કોમ્પ્યુટર છે। જો વીજળીનો સપ્લાય બરાબર નહીં હોય તો કમ્પ્યુટર ધીમું ચાલશે। અખરોટ એ જ હાઈ વોલ્ટેજ વીજળી છે। રિસર્ચ જણાવે છે કે રોજે અખરોટ ખાનારાઓની ન્યુરોજેનેસિસની પ્રક્રિયા તેજ થઈ જાય છે, જેનો અર્થ છે તમારા મગજમાં નવા સેલ્સનું બનવું। પહેલાં એવું માનવામાં આવતું હતું કે મગજના સેલ્સ ફરીથી નથી બનતા, પરંતુ અખરોટમાં રહેલા પોલિફિનોલ્સ અને વિટામિન E આ પ્રોસેસને બૂસ્ટ કરે છે। ભલે તમે એક સ્ટુડન્ટ હોય જેને એક્ઝામમાં ટોપ કરવું છે, અથવા એક 50 વર્ષના વ્યક્તિ જે અલ્ઝાઇમર અને ડિમેન્શિયા જેવી ભયાનક બીમારીઓથી બચવા માંગે છે, અખરોટ તમારો સૌથી વફાદાર સાથી છે। તે તમારા સ્ટ્રેસ લેવલને ઓછું કરે છે અને વિચારવાની શક્તિને કઈ ગણી વધારી દે છે। 30 દિવસ આ ખાઈને જુઓ, તમને લાગશે કે જાણે તમારા મગજમાંથી ધુમ્મસ હટી ગયું છે અને બધું જ સાફ દેખાવા લાગ્યું છે। બીજો ફેરફાર, અને આ તમારી જાન બચાવી શકે છે। આપણે વાત કરી રહ્યા છીએ તમારા દિલની। આજે ભારત સહિત સમગ્ર દુનિયામાં હાર્ટ એટેક એવી મહામારી બની ચૂક્યું છે
જે 25-30 વર્ષના યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યા છે. કેમ? કારણ કે આપણી નસોમાં કચરો જમા થઈ રહ્યો છે. જ્યારે તમે અખરોટ ખાઓ છો ત્યારે તે શરીરમાં સાવરણીનું કામ કરે છે. તેમાં રહેલું આલ્ફા લિનોલેટનિક એસિડ નસોમાં સોજાને ઓછું કરે છે. ધ્યાનથી સાંભળો, આ કેવી રીતે કામ કરે છે. આપણા શરીરમાં 2 પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. LDL એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને HDL સારું કોલેસ્ટ્રોલ. અખરોટ LDLને ઘટાડે છે અને HDLને વધારે છે. તે તમારી ધમનીઓની દિવાલને લચીલી બનાવે છે, જેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. એક સ્ટડી મુજબ જે લોકો અઠવાડિયામાં 4-5 વાર અખરોટ ખાય છે તેમનામાં હાર્ટ એટેકનો ખતરો 40% સુધી ઓછો થઈ જાય છે. વિચારો, માત્ર એક મુઠ્ઠી અખરોટ તમારા દિલને આગામી 40 વર્ષ સુધી ધબકવાની ગેરંટી આપી શકે છે. શું આ સોદો મોંઘો છે? બિલકુલ નહીં. હવે વાત કરીએ તેમની જેમને અરીસા સાથે પ્રેમ છે. ત્રીજો ફાયદો છે તમારી સ્કિન. મોંઘી ક્રીમ અને ફેસ વોશ એક તરફ અને અખરોટની અસર એક તરફ. તમે ઉપરથી ભલે ગમે તે લગાવો, પરંતુ જો અંદરથી પોષણ નહીં મળે તો ચહેરા પર એ ગ્લો ક્યારેય નહીં આવે જે તમે ટીવી એક્ટર્સના ચહેરા પર જુઓ છો. અખરોટ વિટામિન B અને વિટામિન Eનો ખજાનો છે. વિટામિન E એક બહુ જ પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ છે જે તમારી સ્કિનને ફ્રી રેડિકલ્સથી બચાવે છે. સરળ ભાષામાં સમજીએ તો તડકો, પ્રદૂષણ અને તણાવને કારણે આપણી સ્કિનના સેલ્સ મરવા લાગે છે, જેનાથી ચહેરા પર કરચલીઓ અને ઘડપણ જલ્દી આવે છે. અખરોટ ખાવાથી તમારી સ્કિનમાં ભેજ જળવાઈ રહે છે. તે ડાર્ક સર્કલને ઓછા કરે છે અને સ્કિનને ટાઈટ રાખે છે. જો તમે ઈચ્છો છો કે તમારી ઉંમર 40ની હોય પરંતુ તમે દેખાવ 25ના, તો અખરોટને તમારી ડાયટમાં સામેલ કરવું એ ઓપ્શન નથી, પરંતુ જરૂરિયાત છે. લોકો તમને પૂછશે કે ભાઈ ક્યું ફેશિયલ કરાવો છો આજકાલ? ચોથો ફેરફાર, અને આ ઘણા લોકોનો ફેવરિટ ટોપિક છે, વજન ઘટાડવું. હવે તમે વિચારી રહ્યા હશો કે અરે ભાઈ, અખરોટમાં તો ફેટ હોય છે, આનાથી તો વજન વધવું જોઈએ. આ જ તો સૌથી મોટી માન્યતા છે જેને આજે આપણે તોડીશું. અખરોટમાં જે ફેટ હોય છે તે ગુડ ફેટ હોય છે. જ્યારે તમે અખરોટ ખાઓ છો ત્યારે તેમાં રહેલા ફાઇબર અને પ્રોટીન તમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. તે તમારા મગજના તે હિસ્સાને સિગ્નલ મોકલે છે જે ભૂખને કંટ્રોલ કરે છે. આનાથી થાય છે એવું કે તમે ફાલતુ જંક ફૂડ ખાવાથી બચી જાઓ છો. અને સૌથી મજાની વાત એ છે કે અખરોટ તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. એટલે કે સૂતા હોય તો પણ તમારું શરીર વધારે કેલરી બર્ન કરી રહ્યું હોય છે. તે પેટની જિદ્દી ચરબીને કાપવામાં મદદ કરે છે. તો જો તમે જીમ જઈ રહ્યા હોય કે ડાયટ કરી રહ્યા હોય તો અખરોટ તમારો બેસ્ટ જીમ પાર્ટનર બની શકે છે. પાંચમો ફેરફાર, તમારા વાળ. તૂટતા વાળ, ટાલ અને ડેન્ડ્રફ આજે દરેક બીજા માણસની કહાની છે. આપણે શેમ્પૂ બદલતા રહીએ છીએ પરંતુ ડાયટ નથી બદલતા. અખરોટમાં બાયોટીન એટલે કે વિટામિન B7 ભરપૂર માત્રામાં હોય છે. બાયોટીન એ જ તત્વ છે જેની ગોળીઓ ડૉક્ટર તમને વાળ ખરવા પર આપે છે. તો ગોળીઓ શું કામ ખાવી જ્યારે કુદરતે અખરોટ આપ્યા છે? આ સિવાય તેમાં સેલેનિયમ જેવું હોય છે જે સ્કેલ્પને હેલ્ધી રાખે છે અને ડેન્ડ્રફ પેદા કરનારા ફંગલ્સને રોકે છે. જો તમારા વાળ શુષ્ક અને બેજાન છે તો અખરોટનું ઓમેગા-3 તેમને અંદરથી કન્ડિશન કરશે. થોડા જ અઠવાડિયામાં તમે જોશો કે તમારા વાળમાં એક નવી જાન આવી ગઈ છે, શાઇન આવી ગઈ છે અને વાળનું ખરવું પણ ઘણું ખરું ઓછું થઈ ગયું છે. છઠ્ઠો ફેરફાર, જેની આજની જનરેશનને સૌથી વધુ જરૂર છે, બહેતર ઊંઘ. પડખા ફેરવતા રહેવું, રાતભર રીલ્સ જોવી અને સવારે થાકેલું અનુભવવું. શું આ તમારી પણ કહાની છે? અખરોટમાં કુદરતી રીતે મેલાટોનિન મળી આવે છે. મેલાટોનિન એ હોર્મોન છે જે આપણા શરીરને જણાવે છે કે હવે રાત થઈ ગઈ છે અને સૂવાનો સમય છે. જ્યારે તમે સૂવાના થોડા કલાકો પહેલાં અખરોટ ખાઓ છો ત્યારે તમારા લોહીમાં મેલાટોનિનનું લેવલ વધી જાય છે. આનાથી તમને જલ્દી ઊંઘ આવે છે અને તે ઊંઘ ઊંડી હોય છે. આ કોઈ નશાની ગોળી નથી, આ કુદરતની હાલરડું છે. સારી ઊંઘનો અર્થ છે બહેતર રિકવરી અને બીજે દિવસે ડબલ એનર્જી. તો ઇન્સોમેનિયાને કહો અલવિદા અને અખરોટને કહો હેલો. સાતમો ફાયદો, તમારા હાડકાં. અવારનવાર આપણે હાડકાં માટે માત્ર દૂધ અને કેલ્શિયમની વાત કરીએ છીએ, પરંતુ હાડકાંને કેલ્શિયમ શોષવા માટે મેગ્નેશિયમ અને કોપરની જરૂર હોય છે. અખરોટ આ મિનરલ્સનું પાવર હાઉસ છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા હાડકાંની ડેન્સિટી ઓછી થવા લાગે છે, જેનાથી ઓસ્ટિયોપોરોસિસનો ખતરો વધે છે. અખરોટમાં રહેલું આલ્ફા લિનોલેનિક એસિડ હાડકાંને તૂટતા બચાવે છે અને તેમને અંદરથી નક્કર બનાવી રાખે છે.
જો તમે ઈચ્છો છો કે ગડપણમાં તમારે લાકડીનો સહારો ન લેવો પડે તો જવાનીમાં જ અખરોટ ખાવાનું શરૂ કરી દો. અને 8મો સૌથી મહત્વનો ફાયદો, તમારું પેટ. કહેવાય છે કે બધી બીમારીઓ પેટથી શરૂ થાય છે. હાલમાં જ થયેલી એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે અખરોટ ખાવાથી આપણા પેટમાં બ્યુટીરેટ પ્રોડ્યુસ કરનારા બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે. આ ગુડ બેક્ટેરિયા તમારા પાચન તંત્રને મજબૂત કરે છે, કબજિયાતને ખતમ કરે છે અને કોલન કેન્સરના ખતરાને પણ ઘટાડે છે. જ્યારે તમારું પેટ સાફ રહેશે તો તમારું લોહી સાફ રહેશે, અને જ્યારે લોહી સાફ રહેશે તો બીમારીઓ તમારાથી કોસો દૂર રહેશે. તો મિત્રો, ફાયદા તો તમે જાણી લીધા. હવે આવે છે $1 મિલિયન સવાલ, આને ખાવું કેવી રીતે? આ જ એ જગ્યા છે જ્યાં 90% લોકો ભૂલ કરે છે. તેઓ પેકેટ ખોલે છે અને સૂકું અખરોટ ચાવવા લાગે છે. ભૂલ નંબર 1, સૂકું અખરોટ ખાવું. અખરોટના ફોતરામાં ફાઇટિક એસિડ અને ટેનિન હોય છે. આ શરીરને પોષક તત્વો શોષતા રોકે છે અને તેની પ્રકૃતિ બહુ ગરમ હોય છે. જો તમે તેને એમ જ ખાશો તો હોઈ શકે છે કે તમને ગરમી થઈ જાય કે પેટમાં ગેસ બને. સાચી રીત એ છે કે તમારે દરરોજ રાત્રે સૂતા પહેલાં 2 થી 3 અખરોટની ગીરીને સાદા પાણીમાં પલાળી દેવાની છે, ઓછામાં ઓછા 7 થી 8 કલાક માટે. સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે પાણીનો રંગ બદલાઈ ચૂક્યો હશે. તે પાણીને ફેંકી દો અને અખરોટને ધોઈ લો. પલાળવાથી શું થાય છે? તેની ગરમી સામાન્ય થઈ જાય છે, ફાઇટિક એસિડ નીકળી જાય છે, તેની કડવાશ ખતમ થઈ જાય છે અને તે પચવામાં માખણ જેવું હળવું થઈ જાય છે. ખાવાનો સૌથી બેસ્ટ ટાઈમ છે સવારે ખાલી પેટ, ફ્રેશ થયા પછી, બ્રશ કર્યા પછી સૌથી પહેલાં પલાળેલા અખરોટ ખાવો. અને યાદ રાખો, આને ચાવીને બિલકુલ પેસ્ટ બનાવીને ખાવાનું છે. ઉતાવળમાં ગળી જવાનું નથી. જેટલું વધારે તમે ચાવશો એટલો વધારે ફાયદો તમારા લોહીમાં મળશે. જો તમને સવારે સમય નથી મળતો તો તમે આને સાંજે સ્નેક તરીકે પણ ખાઈ શકો છો. તમે આની તમારી સ્મૂધીમાં નાખો, ઓટ્સમાં નાખો કે પછી સલાડ ઉપર ક્રશ કરીને નાખો, પણ તેને તળો નહીં અને ના તેમાં મીઠું કે ખાંડ ઉમેરો. તેને નેચરલ જ રહેવા દો. રોકાઈ જાઓ. જતાં પહેલાં કેટલીક સાવચેતીઓ જાણવી ખૂબ જરૂરી છે. અતિ સર્વત્ર વર્જ્યતે, એટલે કે કોઈ પણ વસ્તુનો અતિરેક ખરાબ હોય છે. પહેલું, માત્ર એક દિવસમાં 2 થી 3 આખા અખરોટ, એટલે કે 4 થી 6 ટુકડા કાફી છે. તેનાથી વધારે ખાવાથી વજન વધી શકે છે અથવા પેટ ખરાબ થઈ શકે છે. બીજું, એલર્જી. જો તમને નટ્સથી એલર્જી હોય અથવા આ ખાધા પછી ખંજવાળ કે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેને તરત બંધ કરો અને ડૉક્ટરને મળો. અને ત્રીજું, દવાઓ. જો તમે લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોય તો ડૉક્ટરને પૂછીને જ આને તમારી ડાયટમાં સામેલ કરો. મિત્રો, શરીર આપણને કુદરતે આપેલું એક મંદિર છે. આપણે આપણી બાઇક કે કારનું સર્વિસિંગ તો ટાઈમ પર કરાવીએ છીએ, તેમાં બેસ્ટ ક્વોલિટીનું પેટ્રોલ નખાવીએ છીએ, પરંતુ આ શરીરનું શું? શું આ ડિઝર્વ નથી કરતું કે આપણે તેમાં બેસ્ટ ફ્યુઅલ નાખીએ? અખરોટ માત્ર એક ડ્રાયફ્રૂટ નથી, આ એક રોકાણ છે, એક ઇન્વેસ્ટમેન્ટ છે તમારી હેલ્થનું, તમારી ખુશીઓનું. જેથી કાલે જ્યારે તમે 60 વર્ષના હો ત્યારે તમે હોસ્પિટલના ખાટલા પર નહીં, પરંતુ તમારા પૌત્ર પૌત્રીઓ સાથે પાર્કમાં દોડી રહ્યા હોય. નિર્ણય તમારા હાથમાં છે. શું તમે આજથી જ અત્યારથી જ તમારી લાઈફ બદલવા માટે તૈયાર છો? જો હા, તો મને કમેન્ટમાં નીચે લખીને જણાવો, આઈ એક્સેપ્ટ ધ ચેલેન્જ. હું દરેક કમેન્ટ વાંચીશ અને જોઈશ કે કોણે પોતાની હેલ્થને લઈને સિરિયસ છે. જો તમને આ વિડીયો, અમારી આ મહેનત અને ગુજ્જુ હેલ્થ જર્નીનો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આને તમારા સુધી સીમિત ન રાખો. આને તમારા મિત્રો, તમારા પરિવાર અને તે વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો જ્યાં લોકો માત્ર ફાલતુ મેસેજ મોકલે છે. શું ખબર, તમારો એક શેર કોઈની જાન બચાવી લે, કોઈને હાર્ટ એટેકથી બચાવી લે. વિડીયોને લાઇક જરૂર કરજો, આનાથી અમારો ઉત્સાહ વધે છે. અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા હોય તો નીચે પેલું લાલ સબસ્ક્રાઇબ બટન છે, તે દબાવીને અમારા આ પરિવારનો હિસ્સો બની જાઓ. સાથે જે બેલ આઇકોન છે તેને જરૂર દબાવો, જેથી આગલી વખતે જ્યારે હું આવું કોઈ રહસ્ય લઈને આવું ત્યારે સૌથી પહેલાં તમને ખબર પડે. જોડાયેલા રહો ગુજ્જુ હેલ્થ જર્ની સાથે, કારણ કે અહીં આપણે માત્ર વાતો નથી કરતા, આપણે જિંદગી બદલીએ છીએ. આગામી વિડીયોમાં મળીએ એક નવા જબરદસ્ત ટોપિક સાથે. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.